રામ રામ ને સીતારામ જે ગિરનારી તો આજે નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છે ને એટલે આપણે છે જે સટી બીચ તો આપણે જવાનું છે ધજા ચડાવવા તો ચાલો આપણે નીચે જઈને તૈયાર થઈ જઈએ તો ખાલી ત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા ચાલો નીચે જઈને તો અત્યારે હું નીચે જઈને તૈયાર થઈ જાઉં અને ચાલો હવે આપણા ગામમાં કેટલા દેવસ્થાનો છે એ હું તમને બતાવીશ કે લગભગ 23 અમારા ગામમાં દેવસ્થાનો છે ચાલો આગળ જઈએ તો અત્યારે આપણે આવી ગયા છીએ દાતાર બાપુએ ધજા ચડાવવા કેમ કે બીચ સાઈઝ એટલે પેલી ધજા દાતારે ચડાવે આપણે તો આ ચાલો ધજા ચડાવી દઈએ આપણી ધજા ચડી ગઈ છે હવે તો આપણે પહોંચી ગયા છે અત્યારે દાતાર બાપુથી સીધા આપણે આવી હનુમાને આપણે દેવાપતિ કરી લીધા છે અને ધજા પણ ચડાવી દીધી છે બધી થઈ ગયું અને હવે આપણે હનુમાનજી મંદિરના દર્શન કરીને હવે આપણે કોથરી બાપુએ દર્શન કરી લઈ હવે એના દેવપતિ નગરપતિને બધી થઈ ગયું છે અને હવે કારાભાઈ અત્યારે જો શ્રીફળ વધારી લીધા અને હવે ધજા ચડાવે છે તો ધજા પણ ચડાવી દીધી અને કોથરી બાપુનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી અને લાઈક કરી લ્યો બસ આટલું જ અમારે કહેવાનું છે તો અત્યારે અમે આવી ગયા છે શંકરના મંદિરે જો શંકરના મંદિર સામે દેખાય શંકર મંદિર ચાલો અંદર જઈને મળી તમને તો આપણે આવી ગયા છીએ હનુમાનજીથી સીધા શંકરના મંદિરે અને શંકરના મંદિરે આપણે શ્રીફળ ને બધી ધરી દીધું ને ધજા પણ મૂકી દીધી આપણે અને હવે આપણે જે શીતળામાના મંદિરે તો આપણે શીતળામાના મંદિરે જઈને દર્શન કરી લઈએ તો ચાલો આપણે જે શીતળામાના મંદિરે શીતળામાના મંદિરે દર્શન કરી લઈએ શીતળામાની દર્શન કરી દેવપતિ થઈ ગયા છે ને આપણે ધજા ચડાવવાનું થઈ ગયું ને જો કારાભાઈ ધજા હમણાં ચડાવી દે જોઈ રહ્યા છો આ માતાજીનું મંદિર છે હવે જઈને હવે કારાભાઈ ધજા ચડાવી છે બસ તો પણ ધજા પણ ચડાવી દીધી સરસ મજાની જય માતાજી ચાલો હવે આગળ જઈને તો આપણે આવી ગયા છીએ સંકટામાં સીધા આવી ગયા બળિયાદેવે કેમ કે બળિયાદેવનું દર્શન કરીને ધજા બધા ચડાવી દીધી અને બસ હવે આપણે જઈ આગળ વિચે આપણે આવી ગયા છીએ અત્યારે ખોડિયારમાંના મંદિરે તો ખોડિયારમાંના દર્શન કરી લ્યો ધજા બધા દેવોથી થઈ ગયું છે આપણે બસ હવે આગળ જઈએ તો આપણે સીધા પહોંચી ગયા છીએ પીરબાપાઈ અને પીરબાપાઈ દેવા થઈ ગયા ધજા પણ ચડાવી દીધી ચાલો આગળ તો હવે અમે આવી ગયા છીએ વાસડા દાદાના મંદિરે અત્યારે વાસડા દાદાના મંદિરે અમે દેવાપતિ પણ કરી લીધા છે અને સિંદૂર પણ લગાડી દીધો છે બધે આ વાસડા દાદાનું મંદિર છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે ધજા પણ ચડાવી દીધી છે અને ચાલો હવે આપણે જઈએ આ છે અમારા શંકરના વટાનું જૂનું મંદિર અને અમે દર્શન કરી લીધા અને આગળ વધીએ તો અત્યારે આપણે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે ખોડિયારમાંના દર્શન કરી લઈએ અને ધજા બધા ચડાવી દીધી દેવપતિ થઈ ગયા છે અને હવે આપણે જઈએ આગળ તો જો તમે આ ખોડિયાર મંદિર છે સરસ મજાના દર્શન કરી લીધા હવે આપણે જઈશું અત્યારે આગળ હવે તો અમે આજે આવી ગયા છીએ અત્યારે દાળમાં દાદા એને મંદિરે પૈકી લાગવાનું ધજા ચડાવવા તો અમારી ધજા ચડી ગઈ છે અત્યારે હવે અને હવે અમે જઈશું આગળ બીજે જય દાળમાં દાદા તો સરસ મજાની ધજા પણ ચડી ગઈ છે અને હવે અમે જવાના છીએ હવે તો આજે અમે પહોંચી ગયા પીર બાપા અને હવે અત્યારે શ્રીફળ પણ વધારે છે ધજા પણ ચડાવી દીધી છે અત્યારે તો આ ધજા ચડી ગઈ છે અત્યારે અમારે શ્રીફળ વધારે ગયું છે હવે પીર બાપાથી અમે જોઈ રહ્યા છો તો પીર બાપાનું મંદિર આવી ગયા છીએ અમે અત્યારે પછી અમે જવાના છીએ હવે સીધા બાપાએ સીતારામ બાપાએ જાય છે અત્યારે તો અમે આવી ગયા છે ત્યારે બાપા સીતારામે જોને અમારા કારાભાઈ અત્યારે નવરાઈ રહ્યા છે બાપાને નવરાઈ ધોરીને પછી અમે બિલ કલર કંકુન બધી ચડાવી દઈ તમે જોઈ રહ્યા છો નવરાઈ દીધા પગે લાગેલી દર્શન કરેલું બાપા સુધી ચડી ગઈ છે ત્યારે ચડી ગઈ છે અને શ્રીફળ પણ હવે વધારી લઈએ તો શ્રીફળ પણ વધારે આવી ગયું છે જો શ્રીફળ વધારે છે ત્યારે શ્રીફળ પણ વધારી ગઈ પ્રસાદી આવી ગઈ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચાપોવારી દેવી કહેવાય નામ નથી આવડતું કેમ કે મોટા હતા ત્યારે આપ્યું તમને નામ અત્યારનું નામ નથી આવડતું કહેવાય તો ખરા નામ શું છે માતાજીનું ખબર નથી પણ ચાપાવારી દેવી એમ કહે છે બધા અહીંયા તો અત્યારે અમે પહોંચી ગયા છીએ રામાપીરના મંદિરે અને જૂના રામાપીર છે એમ કહેવાય છે અને અમે દર્શન કરીને ધજા પણ અમારે ચડાવી દીધી છે અત્યારે ધજા પણ ચડીને શ્રીફળ પણ વધારી લીધું છે અને હવે અમે દર્શન કરીને બસ જઈ રહ્યા છીએ બીજે હવે સીધા ચોરે તો જો રામાપીરના દર્શન કરી લ્યો જય રામાપીર આપણે આવી ગયા છીએ અત્યારે રામજી મંદિરે અત્યારે દેવાપતિ પણ કરી લીધા છે ચાંદલો પણ થઈ ગયો છે નવરો દીધા છે બધી કમ્પ્લીટ થઈ ગયું અને જો આપણે દર્શન પણ કરી લીધા હવે આપણે બધા ન મળી જો આમ બધા આપણે ભગવાન હનુમાનજી છે ગણપતિ છે અને બાપુ પણ આટા મારે છે અને રાધે કૃષ્ણનું મોટું પોસ્ટર છે તો સરસ મજાનું ચોરામાં આપણે બધું જોઈ લીધું કારાભાઈ આમ જોવે છે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ